હેલો, કેમ છો? બધા મજામાં ને? તો હું પાછી બીજી રેસીપી લઈને આવી ગઈ છું. બટેકાનું કોકડીવાળું શાક છાલ સાથે. તો મેં અહીંયા વ્હાઈટ બટેકી લીધી છે. બટેકીને સરસ રીતે ધોઈ અને એને આવી રીતે નાના નાના પીસીસમાં કાપી લીધું છે. તો આ આપણે બટેકાની કોકડીવાળું શાક બનાવીશું એર ફ્રાયરમાં. આને ઘણા લોકો એનો આલુ ભુજિયા બી કહેતા હોય છે. એ લોકો લાંબી લાંબી ચીરી કરે, પણ હું આવી રીતે કરું છું. તો જ્યારે બી વઘારેલી ખીચડી બનાવું ને ત્યારે હું કોકડીનું શાક કરું આવી રીતે. તો આપણે એર ફ્રાયરમાં કરવાનું છે એટલે આપણે એમાં મસાલો કરી અને થોડુંક મેરિનેટ કરીને એને રાખી મૂકીશું અને પછી આપણે એને એર ફ્રાયર કરીશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હિંગ, લાલ મરચું, આમાં ઘણા લોકો શું લાલ મરચું તમારે આપણે ઇન્ડિયન મસાલો ના કરવો હોય ને તો આમાં તમે ગાર્લિક પાવડર, બ્લેક પેપર, રેડ ક્રશ પેપર, ઇટાલિયન સિઝનિંગ બી નાખી શકો. એનો ઓરેગોનો, સિલાંચરો બધું નાખી શકો. તો આમાં 2 મોટી ચમચી થોડું થોડું કરીને મેં 2 ચમચી ભરીને મરચું નાખ્યું છે. હવે નાખીશું ધાણા જીરું. મસાલો થોડો ચડિયાતો કરવાનો એનો, અને હળદર થોડીક જ નાખીશું, આટલી જ. અને એડ કરીશું મીઠું. અને પછી એને કરી લઈશું મિક્સ 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 કર્યા પછી તમને મસાલો ઓછો લાગે તો તમે ફરીથી કરી શકો મસાલો. કેમ કે ઘણીવાર કેવું થાય, એર ફ્રાયરમાં આપણે મસાલો કરીએ, જો આછો મસાલો કર્યો હોય ને, લાઇટ મસાલો, તો પછી જ્યારે રેડી થઈને એનું રિઝલ્ટ બહાર આવે ને ત્યારે તમને એવું લાગે કે મસાલો બહુ ઓછો પેકીનો ઓછો પડ્યો મસાલો. એટલે મસાલો પહેલેથી ચડિયાતો કરવાનો. જુઓ આ રીતે. થોડું ધાણા જીરું એડ કરીશ, અડધી ચમચી જેટલું. ચપટી મરચું નાખીશ વધારે. બસ હવે એને મેરિનેટ કરી અને આપણે બાર્બીક્યુ કરીએ ને, આપણે બાર્બીક્યુમાં એનો પીસ કરીને કાં તો સિલ્વર ફોઇલમાં આખા બટેકાને એનો એવું કરી નાખતા હોય છે. જો આ રીતનો મસાલો કરી દીધો. હવે આને છે ને 15 થી 20 મિનિટ પલળવા દઈશું. મસાલો બધો આમ પેલો થઈ જાય ને પછી આપણે એને એર ફ્રાયર કરીશું. પછી એર ફ્રાયર કરું ત્યારે તમને બતાવું. તો આપણે એર ફ્રાયરનો બાઉલ લઈ લીધો છે. હવે આપણે એને ટ્રાન્સફર કરીશું એર ફ્રાયરમાં. લપટીને બધો મસાલો આપણે છે ને એર ફ્રાયરમાં નાખી દીધું. હવે આપણે એને એર ફ્રાય કરીશું. તો આપણે એર ફ્રાયરમાં મૂકી દઈશું એને. ઓકે, જોઈ શકો છો તમે ટેમ્પરેચર. તો વચ્ચે આપણે એને બંધ કરી અને થોડું ઉલટ કરી લઈશું. તો આપણે હવે એકવાર ખોલીને જોઈશું. જોયું તમે? હલાવજો થોડુંક બેટા. આ રીતનું. હજુ ફરીથી મૂકી દઈશું, એની મિનિટો બાકી છે, તમે જોઈ શકો છો. તો જુઓ થઈ ગયું છે. તો આને હવે આપણે કાઢી લઈશું. તમે જોયું કેટલું સરસ કલર ને બધું સરસ આવ્યું છે. તો તમે પણ આવી રીતે કોકડીનું શાક બનાવો એનો એકદમ ઓછા તેલમાં. તો તમે જોઈ શકો છો
એટલું સરસ થઈ ગયું છે ને, અને એકદમ ક્રિસ્પી. સી કેટલું સરસ થઈ ગયું છે. તો આ જે ડાયટ કરતું હોય એના માટે બહુ સરસ અને ઝડપથી બની પણ જાય એનો. તો આવી રીતે હું ભીંડો પણ બનાવું છું, કારેલા બી બનાવું છું, કંકોડા, કારેલા, એટલે કોઈ પણ સબ્જી તમે આમાં બનાવી શકો એર ફ્રાયરમાં. અને લાગે છે બી બહુ ટેસ્ટી. થોડું તમારે મેરિનેટ કરીને રાખવું પડે, પણ લાગે ફર્સ્ટ ક્લાસ. તો આને હવે એન્જોય કરવાનું. તો સરસ રીતે બનીને તૈયાર છે. તો અમે અમને એર ફ્રાયરમાં આને છે ને 20 મિનિટ રોસ્ટ ઉપર રાખ્યું અને 5 મિનિટ એર ફ્રાયર પર રાખ્યું. પણ એટલું સરસ બને છે ને, મજા આવી જાય ગરમા ગરમ. અને થોડું વધારે રાખો ને તો એકદમ ખડખડિયા થઈ જાય. ડ્રાય આવે ને એવી રીતે ચિપ્સ જેવું થઈ જાય. તો તમે બી એર ફ્રાયરમાં બનાવો અને આનંદ ઉઠાવો. બાય બાય.